સુરત પશ્ચિમ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદીનું ભવ્ય વિજય થતા તેઓએ સૌ મતદારો અને ભાજપના કાર્યકરો તથા મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે જ આવનારા દિવસોમાં શહેરના વિકાસના કામો સાથે જ પશ્ચિમ વિધાનસભા મતક્ષેત્રમાં અટકી પડેલા વિકાસના કામોને વેગવંતુ બનાવવા માટે રજૂઆત કરવાનું જણાવ્યું હતું। સુરત પશ્ચિમ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગત બુધવારે 4 ડિસેમ્બરે યોજાયેલા મતદાન બાદ રવિવારે મતગણતરી શરૂ થતા ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદી કોંગ્રેસના ઉમેદવાર DL પટેલથી હજારો મતથી આગળ રહ્યા હતા અને તમામ 15 રાઉન્ડ પૂર્ણ થતા પૂર્ણેશ મોદી 86,029 અને કોંગ્રેસના ઉમેદવાર DL પટેલને 19,755 મત મળ્યા હતા, જેથી ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદી 66,274 મતથી લીડથી વિજય થયા હતા અને 10મા રાઉન્ડ આવતા જ ભાજપના કાર્યકરોએ વિજય સરઘસ કાઢ્યો હતો અને ભાજપના ઉમેદવારની જીતના જય જયકાર કર્યા હતા। જ્યારે પોતાની જીત અંગે પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે મારી જીત એ નરેન્દ્ર મોદીની જીત છે અને સાથે પૂર્ણેશ મોદીએ પોતાના મતક્ષેત્ર વિસ્તારના તમામ મતદાતાઓ સહિત શહેરીજનો અને મીડિયાનો આભાર માન્યો હતો અને સાથે આવનાર દિવસોમાં પશ્ચિમ વિધાનસભા મતક્ષેત્ર સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી રહેલા વિવિધ પ્રોજેક્ટોના વેગવંતુ બનાવવા અંગેની રજૂઆત પણ કરવાનું જણાવ્યું હતું। આ સમયે પૂર્ણેશ મોદી સાથે ભાજપના આગેવાનો અને ધારાસભ્યો તથા અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।
ગુજરાતની એક પેટા ચૂંટણી એટલે 167 સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી પૂર્ણ થઈ. આજે મતગણતરી છે. આજે આ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આ વિજયના જો કોઈ હકદાર હોય અને શિલ્પી હોય તો તે અમારા 167 સુરત પશ્ચિમ વિધાનસભાના નાગરિક છે, પ્રજાજનો છે. આ આખા ચૂંટણીમાં અમારા સક્રિય કાર્યકર્તાઓ આખા મહાનગરના તેમજ ઇલેક્શન વોર્ડ નંબર 1, 10, 11, 12ના તમામ સક્રિય કાર્યકર્તાઓનો આ વિજયમાં બહુ મોટો સિફાળો છે. અને સાથે સાથે અમારું આદર્શ નેતૃત્વ ગુજરાતના લોકનાયક મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી આર.સી. ફળદુ સાહેબ અને એની આખી ટીમ સંગઠનની આ બધાનો સરવાળો એટલે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર પૈકી પશ્ચિમ વિધાનસભાની અંદર ભાજપની ભવ્ય જીત. અને આના કારણે અને અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ઇમેજ છે, માત્ર ગુજરાત નહીં, હિન્દુસ્તાન નહીં, પૂરા વિશ્વમાં જે રીતે એમની ઇમેજ અને ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિના કારણે આ જીતના આ તમામ અમારા શિલ્પીઓનો હું આભાર માનું છું.